રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવતા ઉમેદવારી રદ કરવા બાબતે પ્રાંત અધિકારીને સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ઝઘડિયા તાલુકા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ઝઘડિયા તાલુકા દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારનો પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે। ઉપરોક્ત વિડીયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવી ભાષાનો ઉપયોગ કરી તથા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે। તેમજ ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે, જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગયેલ છે। ત્યારે આવા ઉમેદવારની ઉમેદવારી રદ કરાવવા માટે સમાજ દ્વારા માંગણી કરવામાં આવેલ છે। તો એના માટે રોક લગાવવી ખૂબ જરૂરી છે ને અહીં ઝઘડિયા તાલુકાની અંદર ઘણા બધા ગામની અંદર ભાજપ વિરોધના પોસ્ટરો પણ લગાડેલા છે ને ભાજપની વિરોધની અંદર કાર્યવાહી આગળ કરવા માટે ક્ષત્રિય સમાજ હંમેશા તત્પર છે ને આગામીની અંદર એના એક એવું નથી કે હું ભાજપની વિરોધમાં જવાનો છું, હું બીજા 100 જણાને ભાજપની અગેન્સ્ટમાં લઈ જઈશ। આનો મતલબ એ જ થાય છે કે જો ભાજપ આની સામે કોઈ એક્શન લેવા તૈયાર નથી તો ભાજપ આવા કૃત્ય કરવાવાળા, આવા વિચારધારાવાળા, આવા અપશબ્દો બોલવાવાળાની તરફેણ કરે છે એવા ચોક્કસપણે નક્કી છે। તો અમારી એક જ માંગ છે, અમારે કોઈ ભાજપ સાથે કે ગુજરાતમાં કોઈની સાથે કોઈ વિરોધ છે નહીં। અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જ જોઈએ અને નહીં થાય તો આગામી દિવસોની અંદર ક્ષત્રિય સમાજ શું કરે છે તેની પણ તમારી વેઠવાની તૈયારી રાખજો। જય માતાજી, જય ભવાની। અને રાજપૂત સમાજને ન્યાય મળે, અમને કોઈ પાર્ટી સામે વાંધો નથી અથવા બીજા કોઈ ઉમેદવાર સામે પણ વાંધો નથી। ફક્ત અમારી જે મા બહેન દીકરીઓ અને સમાજ માટે જે ખરાબ વર્તન થયું છે, જે વાણીવિલાસ થયો છે, એ તાત્કાલિક એના ભાગરૂપે, એના રિએક્શન રૂપે આખા ગુજરાતની અંદર અને ધીરે ધીરે આખા દેશમાં આપણે બધાને ખબર છે કે 62 કરોડ રાજપૂતોની વસ્તી છે। તો ધીરે ધીરે એ સૌનો આત્મા જાગ્યો છે અને અમે આજે ઝઘડિયા તાલુકાના ઘણા બધા ગામોની અંદર પણ ભાજપનો પ્રવેશ માટે મનાઈ ફરમાવી છે। આનો નિકાલ પહેલાં લાવો અને પછી પ્રવેશ થાય તો અમને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો છે નથી। કે તમે એવું ના સમજતા કે અમે 4% 5% છે, અમારી સાથે 18 વરણ છે। અમારા 50,000 મત ના ગણતા 50,000 મત અમારા 5 લાખ મત બગાડશે। એટલે આ બહુ ચિંતાનો વિષય છે, એટલે ધ્યાનમાં રાખી અને ઉપર સુધી વાત પહોંચાડવા માટે અમારી વિનંતી છે। જય ભવાની, જય રાજપૂત, પુરુષોત્તમ રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા। જો ટિકિટ રદ નહીં થાય તો આનું પરિણામ બહુ કઠિન આવશે અને અમે જે બી અમારાથી થઈ શકશે અમારી પૂરેપૂરી શક્તિ લગાવીને આનો વિરોધ કરીશું અને આ વસ્તુ ટિકિટ રદ થવી જ જોઈએ, આ અમારી માંગણી છે। નહીં થાય તો એનું પરિણામ તમે જોઈ લેશો। જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।